આજે માગસર વદ સાતમ છે, બુધવાર છે, 3/1/2024 વર્ષ છે. ઉપરની બધી જે અહંકાર પંચભૂત એ બધું બતાવ્યું કે આના થકી પંચભૂત થાય છે. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ થકી બતાવ્યું કે સત્વગુણ થકી 10 ઇન્દ્રિયોના દેવતાઓ અને મન ઉત્પન્ન થાય છે એવું કહ્યું. રજોગુણ થકી શું ઉત્પન્ન થાય છે? 10 ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે અને બુદ્ધિ ને પ્રાણ ઉત્પન્ન થાય છે. એવી વાત કરી. તમોગુણ થકી શું થાય છે? તમોગુણ થકી પંચ તન્માત્રા અને પંચતત્વ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ તમોગુણ થકી થાય છે. આ બધું થઈ ગયું એટલે પછી આજે માણસ માત્ર જે જન્મે છે તે કર્મ કરે, કર્મને આધારે જન્મે છે. પહેલા જન્મનો સંસ્કારો રહી જ જાય છે. માણસ જન્મે ને એને પહેલા જન્મનો સંસ્કાર રહી જાય. કેવી રીતે? પહેલે જો જન્મમાં વાંદરો હોય તો અહીંયા પણ મનુષ્ય જન્મમાં આવ્યો તો અટકચારા કર્યા વગર રહે નહીં ભાઈ. પહેલા જન્મમાં વાંદરું હોય તો એ અટકચારા કર્યા છે રહે નહીં. અને પહેલા જન્મમાં કૂતરું હોય તો શું કરે? બસ્યા વગર ના રહે. એટલે એમ કહ્યું કે પોતપોતાના અંશે કરીને, કોઈનામાં રજોગુણ હોય કે તમોગુણ હોય કે સત્યગુણ સત્વગુણ હોય. સત્વગુણ હોય શાંત માણસ હોય, રજોગુણ હોય વિષય વિલોક કરતો હોય, અને તમોગુણી હોય કોઈને કામ ના લાગે. અને એમ કહે છે કે તો કઈ ઈશ્વરના દેહ કયા ધર્યા? પોતાની ઈચ્છા કરીને સંશય કરીને ધર્યા. તો કેવા ધરે? તો કે શું? વિરાટ સૂત્રાત્મને અવ્યાકૃત ઈશ્વરના દેહ છે. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ જીવના દેહ છે. વિરાટ નામે જે ઈશ્વર તેની દીપરાર્ધકાળ અવસ્થા છે. કેટલી દીપરાર્ધકાળ એની અવસ્થા ત્યાં સુધી રહે છે. 8 અબજ ને 64 કરોડ વર્ષ જાય ત્યારે એનો દિવસ થાય, અને 8 અબજ અને 64 કરોડ વર્ષ જાય ત્યારે એની રાત્રિ થાય. એટલે 16 અબજ થયું અને 64 ને ડબલે ગણી નાખીએ એટલે રાત્રિ દિવસમાં આટલા વર્ષ થાય છે ભાઈ. કોને? આ વિરાટને. રાત્રિ દિવસ કરવા માટે આટલા વર્ષ થતા હોય તો શું થાય ગયો? 8 અબજ ને 64 વર્ષ. કેટલા થયા? 64 ને 64 હે 128 ને 16 અબજ ને 128 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માની રાત્રિ દિવસ પૂરો થયો. બ્રહ્માજી પછી ઊભા થયા પાછા. હવે આની ગણતરી એને મહિનો ગણી લેવાનું અને એને 100 વર્ષ ગણી લેવાનું. આટલું થાય છે ભાઈ. આમાં તો કહે છે કે 14 મનુઓ અને 14 ઇન્દ્ર બદલાઈ જાય રાજ્ય કરનારા. આટલો સમય પસાર થઈ જાય. નીચે છે ને, ઉપર નહીં. બ્રહ્મા અને ઈશ્વર બધા ઉપરો બેઠા છે. એને નીચે શાસન કરનારા કોણ આવે છે? જેમ કે મોદીને નીચે બધા ભૂપેન્દ્રભાઈ ને આ બધા સીએમઓ બધા શાસન કરનારા હોય છે, તેમ ઉપરવાળાના તો આટલા બધા વર્ષો થઈ જાય છે. નીચેવાળાનું 14 મનુઓ એક વર્ષમાં, એના એક દિવસ જાય એમાં તો 14 મનુઓ પસાર થઈ જાય અને 14 ઇન્દ્ર પસાર થઈ જાય. કે દિયો એનો દિવસ છે તેવીની રાત્રિ છે. જ્યાં સુધી એનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકીની સ્થિતિ રહે. એનો દિવસ હોય ત્યાં સુધી આપણી આ સ્થિતિ રહે. ત્રિલોકી પછી વિલીન થઈ જાય. ત્રિલોકી એટલે સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ, 3 લોક. ત્રિલોકીની સ્થિતિ રહે. જ્યાં સુધી બ્રહ્માનો દિવસ હોય ત્યાં સુધી આ ત્રિલોકીની સ્થિતિ રહે. બ્રહ્માનો દિવસ પૂરો થઈ ગયો, બ્રહ્મા ઊંઘી ગયો એટલે આ આખી વિશ્વનો પ્રલય થઈ જાય. આજ બધું દેખાય છે અને પ્રલય થઈ જાય. આખું બ્રહ્માંડ પ્રલય થઈ જાય. આવું છે. અને જ્યારે એની રાત્રિ પડે છે ત્યારે ત્રિલોકીનો નાશ થઈ જાય છે. તેને શું કહેવાય? ત્રિલોકીનો નાશ થઈ જાય તેને નિમિત્ત પ્રલય કહેવાય. 4 પ્રકારના પ્રલયને જાણે તો જીવ મોક્ષ ગતિને પામે. તો કે નિમિત્ત પ્રલય કહીએ. અને જ્યારે તે વિરાટ પુરુષનો દીપરાર્ધકાળ પૂરો થાય ત્યારે વિરાટનો
દેહનો સત્યાદિક લોક સહિત નાશ થાય છે. હવે શું થાય ભાઈ? તો એમાં એના 100 વર્ષ પૂરા થઈ ગયા. કોના? બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થઈ ગયા. એટલે શું થાય? 100 વર્ષ પૂરા થાય તો આપણે કેમ, આપણે શું થાય છે? આપણે અગણમ અગણમ થઈ જઈએ છીએ. 100 વર્ષ પૂરા થઈ જાય તો બધું પ્રલય થઈ જાય, તો આપણે પ્રલયમાં ચાલ્યા જઈએ. તો કહે છે તેમ બ્રહ્માજી પણ 100 વર્ષ પૂરા થાય એટલે બ્રહ્માજીનો સત્યાદિક લોક, બ્રહ્માનું રહેવાનું સ્થાન સત્યલોક છે. તો સત્યાદિક લોક સહિત નાશ થાય છે. અને પછી થાય છે તો આ તત્વ ક્યાં ગયા? 24 તત્વ અને આ બધા અહંકાર ને મહતત્વ અને ગયું ક્યાં બધું? તો કે એ જે મહતા 24 તત્વ પ્રધાન પ્રકૃતિ અને પ્રધાન એ સર્વે માયાને વિશે લય પામે છે. આવું થાય ત્યારે પ્રધાન પ્રકૃતિ ને પ્રધાન જે માયા, તે માયાને વિશે લય થઈ જાય છે. જો મહદાદિક 24 તત્વ પ્રધાન પ્રકૃતિ ને પુરુષ એ સર્વે મહામાયામાં લીન થાય છે. એટલે મહામાયા એટલે શું? તો કે ઉપર કહ્યું તો કે અક્ષરાત્મક પુરુષ છે, એને ભગવાને જગાડ્યો અને મહામાયાની સાથે જોડાયા. અને મહામાયાની સાથે જોડ્યા ત્યારે પ્રધાન અને પ્રકૃતિ એવા જોડલા ઉભા કરી દે. પ્રધાન અને પુરુષ એવા, પ્રધાન માયા અને પુરુષ એટલે પુરુષ, એને પાછા જોડલા ઉત્પન્ન કર્યા. એવા ઢગલાબંધ જોડલા ઉત્પન્ન થઈ ગયા. તો કે હવે શું થશે? તો કે એમ કહે છે કે સત્યાદિ લોક સહિત નાશ થઈ જાય છે. અને મહદાદિ તત્વ અને પ્રધાન પ્રકૃતિ અને પુરુષ એ સર્વે માયામાં લીન થઈ જાય છે. બસ પૂરું થઈ ગયું કારખાનું એનું. લય પામે છે. પ્રાકૃત તેને પ્રાકૃત પ્રલય કહીએ. પહેલો નિમિત્ત પ્રલય. અને પ્રકૃતિ જ મહામાયામાં લીન થઈ જાય તેને પ્રાકૃત પ્રલય. એક સ્ટેપ આમાં છે પણ આમાં આપ્યું નથી. સ્ટેપ ડાયરેક્ટ જ પ્રકૃતિને આપી દીધું. નહીં તો વિરાટ પ્રકૃતિમાં લીન થઈ જાય. ઈશ્વરો બધા પ્રકૃતિમાં લીન થઈ જાય, પ્રધાન પ્રકૃતિમાં લીન થઈ જાય, અને પ્રધાન પ્રકૃતિ મહામાયામાં લીન થઈ જાય. એક સ્ટેપ આમાં નથી, ડાયરેક્ટ આપી દીધું. પ્રધાન પ્રકૃતિ પુરુષ સર્વે મહામાયાની વિશે લય પામે છે. પ્રાકૃત પ્રલય કહીએ. મહામાયા તે અક્ષરબ્રહ્મના પ્રકાશની વિશે લય પામે છે. જેમ દિવસની વિશે લાયત્રી પામે તેમ લય પામે છે. તેને આત્યંતિક પ્રલય. મહામાયા અને મહાપુરુષ બધા અંદર સૂઈ ગયા, પતી ગયું બધું. આ બધું અગડમ બગડમ થઈ ગયું, કાંઈ રહ્યું નહીં. મહામાયા જ, આ મહામાયાથી જ આ દુનિયા આખી ચાલે છે. માયા જ છે ને ત્યારે ભગવાનના ધામની ચૈતન્ય માયા છે ને અહીંયા હારી અહીંયા બધી ખડી પડી જાય એવી માયા છે. મારો છોકરો ને મારી પત્ની ને મારું ઘર ને મારું ખેતર ને રાત્રે દિવસ કૂટી કૂટીને મરી જાય છે, કાંઈ વરે નહીં, ખેલે ખાલી હાથે જાય છે. એ જ છોકરો રોટલો ખવડાવતો નથી. જે છોકરાને માટે રાત્રે દિવસ મહેનત કરી મોટો કર્યો, નવડાવ્યો, ધોવડાવ્યો, ભણાવ્યો, પરણાવ્યો, ધંધો કરી આપ્યો, ભણાવી દીધો, બધું કરી દીધું, એ છોકરો હવે પાપાને યાદ કરતો નથી, મમ્મીને યાદ કરતો નથી. કેમ? હવે કર્યા કરે છે એની રીતે. આપણે શું બધું કૂટવાનું? બસ એવું થઈ જાય છે. એટલે કે છે કે એ માયા છે, આપણી જળ માયા છે. એટલે જળ માયાનું નિયમ જ છે બધાને હલાવી નાખે એવું. જળ માયા શું કરે? બલબલાને હલાવી નાખે. અને ભગવાનના અક્ષરધામની અંદર દિવ્ય માયા છે. દિવ્ય માયા અક્ષર બ્રહ્મને વિશે એટલે ભગવાનના ધામ. અક્ષર બ્રહ્મ એટલે ભગવાનનું ધામ, તેમાં લય પામી જાય છે. તેને આત્યંતિક પ્રલય કહીએ. અને દેવ અને દૈત્ય અને મનુષ્યાદિકના જે દેહ, તેનો છણછણ પ્રત્યે જે નિત્ય પ્રલય કહીએ, નાશ તેને નિત્ય. આ જોઈએ છીએ, કાકા મરી જાય, કાકી મરી જાય, માસો મરી ગયો, માસી મરી જાય, ગાય મરી જાય, ભેંસ મરી ગઈ, ઘોડો મરી ગયો, ગધેડા મરી ગયો. આ બધું શું? નિત્ય પ્રલય. નિત્ય મરે છે ને જન્મે છે. કેટલાક ગયા ને કેટલાક જવાના, ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના. કેટલાક ગયા ને કેટલાક જવાના, ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના. કેટલાક ગયા ને કેટલાક જવાના, નથી કોઈ રહ્યું અને નથી કોઈ રહેવાનું. ભાઈ એવું છે. એ બધી આપણી જળ માયા. નિત્ય પ્રલય થાય છે, નિત્ય મરે છે ને જન્મે છે. સૃષ્ટિ થાય છે ને જન્મે છે, નિત્ય પ્રલય કહેવાય. પેલો પ્રાકૃતિક પ્રલય બનાવ્યો, નિમિત્ત પ્રલય પહેલો, પછી પ્રકૃતિ નિમિત્ત બ્રહ્માજી સૂઈ ગયા એ નિમિત્ત પ્રલય કીધો. પછી બ્રહ્માજીનું વિસર્જન થઈ ગયું, પ્રાકૃત પ્રલય, પ્રકૃતિમાં લય થઈ જાય, પ્રાકૃત પ્રલય કયો. પછી પ્રાકૃત પ્રલયમાં બ્રહ્મામાં સૂઈ ગયા તેને આત્યંતિક પ્રલય કયો, જે મહામાયા સિદ્ધ બધું પૂરું થઈ ગયું તેને. અને માણસ દિન પ્રતિદિન જન્મે છે ને મરે છે ને નિત્ય પ્રલય કહેવાય છે.
એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિથી તેને પ્રલય તેને જો જાણે તો જીવ સંસારને વિશે વૈરાગ્ય થાય છે. આ બધું જાણે તો વૈરાગ થાય છે. આપણે જાણ્યા પછી પણ આપણે બળ્યા છીએ, વૈરાગ થતો નથી. ભાઈ આપણે જાણ્યા પછી વૈરાગ થતો નથી. બોલો, થાય છે? આપણે બધું જાણીએ છીએ, મરવું છે, મરવું છે, મરવું છે, મરવું છે. પેલાને જેવું છે. કોણ છો? તો કે ભાઈ હું તો હરિજન છું. તો કે સારું સારું, 100 વાર બોલો હરિજન છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું. 100 વાર બોલે પછી કોણ? તો હરિજન. મહારાજ કે આ જીવ એવો જ છે ને. 100 વાર ગોખાવો તો એ ગોખ્યા પછી છેલ્લે આવીને એવું રહે. કૂતરાની પૂંછડીને 100 વાર પૃથ્વીમાં દાટો, પછી કાઢો ત્યારે વાંકીને વાંકી. એવું છે ત્યારે. ગૃષ્ણમ ગૃષ્ણમ પુનરપી પુનઃ ચંદનમ ચારુ ગંધમ છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચૈ વેક્ષુદંડમ દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ ન પ્રણાંતે પ્રકૃતિ વિકૃતિ યહાયતે યુત્તમાનામ. ગમે તે દુનિયા આખી બદલાય પણ માણસની પ્રકૃતિ બદલાતી નથી. આખી દુનિયા બદલાઈ જાય. ચંદનને ઘસઘસ કરીએ તો સુગંધ આવે, શેરડીને વધારે કટકટ કરીએ તો માદડીએ કરે તો સ્વાદ આવે, સોનાને વધારે પડતું ગરમ કરીએ તો એમાં ચડકાટ આવે. પણ માણસને જેમ જેમ તપાવીએ તેમ ઊંધો હેડે, એમાં કાંઈ ફેર ના પડે. કેમ? જો ભાઈ ભેંસની પાડી હોય તેને પાડી કહેવાય. પછી થોડું મોટું થાય એટલે પેલું ઓળકી કહેવાય. પછીથી મોટી વ્યાય એટલે જોટું કહેવાય. અને પછી ભેંસ થાય, પછી ડોબું થાય. આટલા પ્રકાર થાય ભાઈ. આવું પહેલું પાડી કહેવાય, પછી બોડકું કહેવાય. યાદ રાખવું પડે ભાઈ તમારે. પહેલું પાડી કહેવાય, પછી બોડકું કહેવાય, પછી જોટું કહેવાય, પછી ભેંસ કહેવાય, પછી ડોબું કહેવાય. પહેલી વાર વ્યાય ને ત્યારે જોટું કહેવાય એટલે એની સાથે 2 થયા. પછી ભેંસના રૂપમાં આવી જાય. છેલ્લે કંઈ કામ ન લાગે ત્યારે ડોબું. હવે આટલા પ્રકાર પડ્યા, પણ એક વસ્તુના પ્રકાર પડે જ નહીં. પાડાના શું પ્રકાર પડે? જન્મ્યો ત્યારે પાડો, અને મોટો થયો તોય પાડો, ને મરે તોય પાડો. આ જગતના જીવ આવા છે બધા ભાઈ. કાંઈ ફેરફાર ન થાય. જેવો હોય તેવો ધોયેલ મૂળા જેવો, ધોયેલ મૂળા જેવો છે જીવ. એટલે કે 4 પ્રકારના પ્રલયને સમય નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય, આત્યંતિક પ્રલય અને નિત્ય પ્રલય. 4 પ્રકારના જીવ પ્રલયને સમજે તો એ જીવ સંસારને વિશે વૈરાગ્ય થાય ને ભગવાનને વિશે ભક્તિ થાય. આટલું કરે કે આ મરી જવું છે, મરી જવું છે, મરી જવું છે, તો વૈરાગ્ય થાય અને ભગવાન વિશે ભક્તિ થાય. પણ થાય જ નહીં ને. મજા પડે છે આ દુનિયાના પદાર્થમાં, હે ખાવું પીવું ને. અને જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે જે સર્વે જીવ છે તે માયાને વિશે લીન થઈ જાય છે. જે માયાને વિશે જીવ છે, જે આમને આમ કૂટાયા કરે છે, માયામાં લીન થઈ જાય. ભગવાનના ભક્ત ભગવાનના અક્ષરધામને પામે છે. એટલો ફેર પડે. ભગવાનના ભક્ત અક્ષરધામને પામે. એનું કારણ એ છે કે જે આગળ એક વાત આવી જઈએ, એમને કીધું કે બ્રહ્માદિક દેવતાઓ છે એ જે શું કહેવાય, અનિરુદ્ધ પરદ્યુમ્નની ઉપાસના છોડીને વાસુદેવની ઉપાસના કરે તો એ બ્રહ્માદિક દેવતાઓ અક્ષરધામને પામે. અને જીવાત્માઓ છે દેવ ઇત્યાદિકને દેવ ઇત્યાદિની ઉપાસના છોડીને પુરુષોત્તમની ઉપાસના, અવતાર ભગવાનના થાય છે એની ઉપાસના કરે તો અક્ષરધામ પામે. જીવ ગમે એટલે તૂટીને મરી જાય, માતાજીની ઉપાસના કરે તો સુખ મળે, આ લોકનું સુખ મળે. ભગવાનના ધામની પ્રાપ્તિ ના થાય. ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી હોય તેને ભગવાનની સાથે રહેવું જ પડે, તે સિવાય છૂટકો નહીં. આ રીતે પ્રશ્નનો ઉત્તર સમાધાન કર્યો. તરત મુક્તાન સ્વામીએ પૂછ્યું કે મહારાજ તમે જે ધામની વાત કરો તો ધામ કેવું છે ભગવાનનું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક જદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ત્યાંથી ગયેલા કોઈ પાછા આવતા નથી. ન તો સૂર્યની ગતિ, ન ચંદ્રની ગતિ, ત્યાં કોઈની ગતિ નથી. એવું દિવ્ય અમારું ધામ છે. મહારાજે દ્રષ્ટાંત બીજું આપ્યું કે ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ રૂપ છે, અનંત છે, અખંડ છે. ત્યાં દ્રષ્ટાંતે કરીને કહી છે જેમ પર્વતને વૃક્ષાદિ સહિત અને મનુષ્ય પશુ પક્ષાદિક આકૃતિ તેણે સહિત એવી જે સમગ્ર પૃથ્વી તે કાચની હોય. ભાઈ આ પૃથ્વી આખી કાચની હોય.
મનુષ્ય, પશુ, પક્ષી, પહાડ, ઝાડ બધું કાચનું હોય, આવી પૃથ્વી હોય. અને આકાશની વિશે સમગ્ર તારા અને સૂર્ય, પછી સૂર્ય હોય તે પછી તેને તેજે કરીને આકાશમાં જે તારાઓ છે એ બધા સૂર્ય થઈ જાય. આકાશમાં તારાઓ અને સૂર્ય થઈ, એક સૂર્યનો પ્રકાશ ભારે પડી જાય છે તો આકાશમાં જેટલા તારા છે એ સૂર્ય અને ચંદ્ર થઈ જાય. અને એનો શીતળ શાંત જે તેજ હોય એનું શીતળ અને શાંત, આપણું તો કાંક મરી નાખે એવું હોય. આપણે તો સૂર્યનો જે ઉનાળાના તાપમાં તો આપણે બસ અગ્નિ તપતી હોય એવું થાય, અગ્નિ બળવા લાગતી હોય, જમીન બળતી હોય, તો એમાં તો કંઈ મજા પડે નહીં. એટલે મહારાજ કે શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. બોલો શીતળ શાંત છે રે તેજની ઉપમા, તેમાં હું રહું રે દિવ્ય સદા સાકાર, તેમાં હું રહું રે દિભુજ દિવ્ય સદા. એવું મારું શીતળ શાંત ધામ છે, તેમાં હું રહું છું. અને દિભુજ સદા સાકાર મૂર્તિ એવો હું રહું છું. મહારાજ કે હું નિરાકાર નથી. અને મહારાજે જ્યાં જ્યાં નિરાકારની વાત કાપી નાખ્યું કે નિરાકાર શું, નિરાકાર ભગવાન સદા સાકાર જ છે. ભગવાનના મુક્ત પણ સાકાર છે. એવી જે સ્વભાવયુક્ત ભગવાનનું ધામ છે, એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત છે એ સમાધિની વિશે દેખે છે. અને દેહ મૂક્યા પછી તેજો ભાઈ તમને સમાધિમાં દેખે છે અને દેહ મૂક્યા પછી ધામને પામે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે આ વચનામૃત 12નું કઠિન હતું પણ પૂરું કરી દીધું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ.